वडोदरा की नई जिला कलेक्टर कचहरी पर आज इस माह की आखिरी संकलन समिति की बैठक का आयोजन हुआ। वडोदरा शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चाएं करने के लिए नई जिला कलेक्टर कचहरी पर इस माह की आखिरी संकलन समिति की बैठक मिली थी, जिस दौरान जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया के साथ अधिक कलेक्टर भरत पटेल, डीडीओ ममता हीरपरा, जिला एसपी सुशीला अग्रवाल, जिला पंचायत प्रमुख गायत्रीबेन महिड़ा, करजन विधानसभा के विधायक अक्षय पटेल, वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह बापू और साथ ही उच्च अधिकारी मौजूद रहे थे। तब आपको बता दें कि विभिन्न मुद्दों को लेकर संकलन समिति की इस बैठक में चर्चा की गई थी। इस दौरान डभोई के विधायक शैलेश मेहता की ओर से कई मुद्दों की पेशकश रखी गई थी, तो वहीं करजन विधानसभा के विधायक अक्षय पटेल की ओर से भी अपने मुद्दों को इस दौरान साझा किया गया था, जिसके बाद वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह बापू की ओर से भी अपने इलाके की समस्याएं साझा की गई थी। આજની સંકલનમાં મેઇન મુખ્ય પ્રશ્નો વાઘોડિયા વિધાનસભાની અંદર દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જેટલા પણ છે એ બધા જ જર્જરિત હાલતમાં છે। કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ના શકે કે એ લોકોને કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા નથી, એટલે એ તમામ પિકઅપ સ્ટેન્ડો બસ સ્ટેન્ડ નવા બનાવવા માગો છો કે કેમ? સાથે સાથે નિમેટા અને ખેડૂતોને માપણી માટેના રીસર્વેના ખૂબ મોટા પ્રશ્નો છે। ખેડૂતે રીસર્વે કરવા માટે થઈને એક વખત તમારા ખેડૂત બાજુની માપણી થઈ અને માપણીમાં જે કંઈ વિસંગત આવે અને ફરી રીસર્વે કરવાનું હોય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે અરજીઓ કરો। અરજી કર્યા પછી પણ ખૂબ સમય સુધી એનો કોઈપણ જાતનો નિકાલ નથી આવતો અને વારંવાર ખેડૂતોને બાજુમાં ખેતરો હોય અને ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે, તો એનું જલ્દી કંઈ નિરાકરણ કરવા માગો છો કે કેમ? વાઘોડિયા થી જરોદ રોડના ઘણા મોટા પ્રશ્નો, ખાડા અને ખખડધજ રોડ થઈ ગયો છે, તો એના ખાડા પૂરી અને વહેલામ વહેલી તકે રિપેર કરી અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માગો છો કે કેમ? વાઘોડિયા વડોદરાની વચ્ચે પણ અમુક જગ્યાએ રોડ બેસી ગયો છે, તો એ રોડને તાત્કાલિક જે પોર્શન બેસી ગયો છે એની અંદર નવું કામ વહેલામ વહેલી તકે કરી અને પબ્લિકની મુશ્કેલી ઓછી થાય એની પણ આજના દિવસે રજૂઆત હતી। સાથે સાથે દેવ કેનાલનો પણ જે જગ્યાએ તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કંઈ નાનું મોટું ખરાબ કામ કરવામાં આવ્યું છે, તો એનું ચેકિંગ કરી, સેમ્પલિંગ કરી અને ખરેખર જો કંઈ કામની અંદર ખોટું થયું હોય તો એની કાર્યવાહી કરવા માગો છો કે કેમ? દર મહિને જે તે એમપી એમએલએની સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષસ્થાને હોય છે, જેમાં તમામ વિભાગના અધિકારીઓ પણ હાજર હોય છે। આજે ડભોઈ ડોલાર ડભોઈ વાઘોડિયા રોડ પર જે નાનો બ્રિજ એટલે તો ગરનાળું કહેવાય, એની કામગીરીને કારણે કેટલાય વખતથી વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે એસટી બસને વ્યવસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે। એ બાબતની રજૂઆત હતી કે તાત્કાલિક એ એસટી બસના રૂટ હવે ચાલુ કરવા જોઈએ, કારણ કે એક બાજુનો ભાગ તૈયાર થઈ ગયો છે, તો બસની અવર જવર થાય તો વિદ્યાર્થીઓને નોકરિયાતોને વાઘોડિયા જવાની તકલીફ ના પડે અને એની પર તાત્કાલિક કામગીરી કરવાનું હાથ પર લેવાનું કહેવામાં આવ્યું છે। સાથે તેન તલાવ વઢવાણાના જે ગરનાળા છે રેલવેના, એ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાવાની સમસ્યા હાલમાં છે, એ કારણે રેલવેને પણ સૂચના આપી હતી 26 ઓક્ટોબરથી રેલવે કામગીરી શરૂ કરવાની છે એકમાં, અને બીજામાં 2 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનું એ લોકોએ આપ્યું છે। ત્રીજો પ્રશ્ન હતો ડભોઈની રેફરલ હોસ્પિટલ, જેમાં છતો તૂટી ગઈ છે અને બિલ્ડિંગ એકદમ ખખડધજ થઈ ગયું છે। મોટી હોસ્પિટલ છે, એને કાં તો શિફ્ટ કરવી પડે, આ અલ્ટરનેટિવ વ્યવસ્થા આપવી જોઈએ। આ બાબતની પણ ચર્ચા થઈ છે। નગરપાલિકાએ મેઇન રોડ પર આરોગ્યને લગતી જગ્યા પણ ફાળવી દીધી છે। નવેસરથી કામગીરી હાથ પર કરી નવી હોસ્પિટલ બનાવવાની ये बाबत पर कलेक्टर सूचना आपी दी थी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।